હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલા ઢોસાની રેસીપી। ખીરું બનાવવા માટે 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, 2 ટેબલસ્પૂન જેટલી ચણાની દાળ, 1 ટીસ્પૂન જેટલી મેથી નાખીશું। 4 કપ જેટલું પાણી એડ કરીશું। 4 કલાક સુધી તેને પલળવા દઈશું। ત્યારબાદ હવે તેને આપણે મિક્સર જારમાં તેને ક્રશ કરી લઈશું। મસાલાના વઘાર માટે એક પેનમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થયા બાદ 1 ટીસ્પૂન રાઈ નાખીશું, 1 ટીસ્પૂન જીરું નાખીશું, ચપટી હિંગ નાખીશું, 1 ટીસ્પૂન અડદની દાળ નાખીશું, 1 ટીસ્પૂન જેટલી ચણાની દાળ એડ કરીશું। તેને 1 મિનિટ સુધી સાતળી લઈશું। મરચાંની પેસ્ટ એડ કરીશું, થોડા લીમડાના પાન એડ કરીશું, 2 મીડિયમ ડુંગળીને સમારીને એડ કરીશું, થોડું મીઠું એડ કરીશું। હવે તેમાં મસાલા નાખીશું। અડધી ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીશું અને બધી જ વસ્તુને 1 મિનિટ સુધી કૂક કરી લઈશું। તેમાં હવે મેશ કરેલા બટેટા એડ કરી દઈશું। હવે તેમાં 2 ટીસ્પૂન ખાંડ એડ કરીશું અને 1 ટીસ્પૂન લીંબુનો રસ એડ કરીશું। તેમાં આપણે બાફેલા વટાણા એડ કરીશું, થોડી કોથમીર ભભરાવી દઈશું, થોડું એવું પાણી નાખીશું। 3 કલાક બાદ ખીરામાં આથો આવી ગયો છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, 1 ટીસ્પૂન ખાંડ નાખીશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। હવે આપણે લોટીમાં ઢોસા બનાવી લઈશું। તો તૈયાર છે આપણા